સુરત શહેરની 16 વર્ષીય સગીરાને એક યુવાને પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરાવવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હોવાના બનાવ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને સફળતા મળી છે। આ મામલે મળતી વિગતો અનુસાર ફેબ્રુઆરી 2022માં સુરતની 16 વર્ષની સગીરાને આરોપી ભાવેશ રમેશભાઈ સોલંકી પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરાવવાની લાલચ આપી સુરતથી અપહરણ કરીને ભગાડી ગયો હતો। જે મામલે પોલીસ દ્વારા સગીરાની શોધખોળ હાથ ધરાઈ હતી। આ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જાન્યુઆરી 2024થી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓને હવે સફળતા મળી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે વડોદરા જિલ્લામાંથી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી છે। આ સાથે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।